FY બીકોમ સેમેસ્ટર 2 જેની અંદર આપણો સબ્જેક્ટ છે ઈ કોમર્સ અને RDBMS નો ઉપયોગ, જેમાં આગળના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 એના પ્રેક્ટિકલની અંદર પ્રાઇમરી કી કેવી રીતે આપવી અને એકી સાથે બે વખત પ્રાઇમરી કી આપીએ તો એને કહી શકાય કમ્પોઝિટ પ્રાઇમરી કી, એ શીખાતા. ત્યાર પછી જે ફોરેન કી વાળો ટોપિક છે એનું કોઈ અલગથી પ્રેક્ટિકલ નથી, પણ એ આપણે જે ટેબલની અંદર રિલેશનશિપ આપીએ છીએ એની અંદર જ આવી જાય છે. તો આપણે આજે પ્રેક્ટિકલની અંદર પેજ નંબર 28 ચેપ્ટર નંબર 2 પેજ નંબર 28 ઉપર આપેલું છે ટેબલ રિલેશનશિપ એન્ડ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, એના વિશેનો અભ્યાસ કરીશું. તો આપણે આગળ છે ટેબલની અંદર રિલેશનશિપના છે 3 પ્રકારોનો અભ્યાસ કર્યો હતો ચેપ્ટર પહેલાની અંદર થિયરીમાં. જે 3 પ્રકારો હતા 1 to 1, 1 to many અને many to many. આવી 3 પ્રકારની રિલેશનશિપ આપવામાં આવે છે. આ રિલેશનશિપ આપવા પાછળનું કારણ એ છે કે જે પણ કાંઈ ટેબલની અંદર છે એ ડુપ્લિકેટ રેકોર્ડ હોય એને દૂર કરવા જ અને નોર્મલાઇઝેશન છે એની વડે છે એ ટેબલના વધુ ભાગ પાડી અને સહેલાઈથી માહિતી મેળવવા માટે વાપરવામાં આવે છે. રિલેશનશિપની અંદર એકથી વધુ ટેબલ છે વિભાજિત કરેલા હોય એમને રિલેશનશિપ સ્થાપવામાં આવે, એટલે કે એકથી વધુ ટેબલ છે જે આપેલા હોય એની વચ્ચે જોડાણ કરવામાં આવે છે. પણ આ રિલેશનશિપ આપવી હોય તો એ ટેબલની અંદર એક ફિલ્ડ છે એ કોમન હોવું જોઈએ, એક સામાન્ય હોવું જોઈએ. એનો મતલબ એવો કે એક ફિલ્ડ એવું રાખવાનું છે જે બંને ટેબલની અંદર હોય એવું, એને કહેવાય કોમન કે સામાન્ય ફિલ્ડ છે. તો આપણે રિલેશનશિપ કેવી રીતે આપવી એ જોઈએ છીએ. જે ટોપિક રિલેશનશિપ અને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી છે એની અંદર આપણે જોઈએ. સૌપ્રથમ એમાં પહેલું સ્ટેપ છે જરૂરી ટેબલ ક્રિએટ કરો. તો આપણે આગળ શીખી ગયા હતા ટેબલ ક્રિએટ કરતા. એ રીતના ટેબલ ક્રિએટ કરું છું કે ક્રિએટ ટેબલ ઇન ડિઝાઇન વ્યૂ ની અંદર ડબલ ક્લિક કરું છું. ફિલ્ડના નામની અંદર આપું છું EMP નંબર. ડેટા ટાઈપની અંદર છે એ આવે છે નંબર. ત્યારબાદ હું આપું છું નેમ. નેમની અંદર તો આપણે ટેક્સ્ટ છે એમ રાખવાના જ રહેશે નેમની અંદર, બરાબર છે. અને ત્રીજી છે એ ફિલ્ડ છે એ આપું છું સેલેરી, બરાબર છે. તો જેની અંદર આપણે લેવાના રહેશે નંબર જ. હવે આ ટેબલને સેવ કરીએ છીએ. ફાઇલમાં જઈ અને સેવ ઉપર ક્લિક કરીએ અને ટેબલનું નામ છે આપણે છે એમ્પ્લોય, EMPLOYEE. આ થઈ ગયું એમ્પ્લોય નામનું ટેબલ. અહીંયા આપણને પૂછે છે કે પ્રાઇમરી કી આપવી છે કે નહીં. તો પ્રાઇમરી કી માટે છે આમાં જે ટોપિક છે એમાં બીજા મુદ્દાની અંદર આપેલું છે એ રીતે આપીએ. અત્યારે આપણે આની અંદર આપીએ છીએ નો. તો આ પહેલું ટેબલ બની ગયું છે. એવી જ રીતે હવે આપણે બીજું ટેબલ પણ બનાવીએ છીએ કે બે ટેબલ વચ્ચે રિલેશનશિપ આપવી છે એના માટે. તો પાછું ક્લિક કરી અને બે ટેબલમાં રિલેશનશિપ આપવી હોય તો એક ફિલ્ડ છે કોમન હોવું જોઈએ, બેની અંદર હોય એવું લેવાનું છે. તો એવું જ નામ આપીએ છીએ, સેમ નામ EMP નંબર. જે પહેલા ટેબલની અંદર હમણાં આપણે આપેલું હતું એ જ, એની અંદર પણ ડેટા ટાઈપ નંબર રહેશે. અને ત્યારબાદ હું લખું છું ગેમ એટલે કે રમત, એની અંદર રહેશે ટેક્સ્ટ. હવે આ ટેબલને સેવ કરીએ છીએ અને એ ટેબલનું નામ આપીએ છીએ એમ્પ્લોય સ્પોર્ટ્સ, એમ્પ્લોય સ્પોર્ટ. ઓકે, આ નામ આપ્યું એમ્પ્લોય સ્પોર્ટ અને ઓકે કરશું તો આની અંદર પણ અત્યારે પ્રાઇમરી કી આપવાની નથી એટલે નો કરી, બરાબર છે. હવે આપણે છે એ બંને ટેબલની અંદર છે જરૂરી રેકોર્ડ ઉમેરીએ છીએ. તો પહેલા ટેબલ ઉપર ક્લિક કર્યું જેની અંદર રેકોર્ડની અંદર ઉમેરવા માટે આપણે આપીએ છીએ એક. નેમની અંદર ગમે તે નામ રાખી શકીએ છીએ આપણે ને સેલેરી આપીએ છીએ એની અંદર. ત્યારબાદ બીજો રેકોર્ડ ઉમેર્યો, એની અંદર છે એ નામ લખીએ છીએ. એવી જ રીતે એની પણ સેલેરી આપીએ છીએ, બરાબર છે. ત્યારબાદ ત્રીજો રેકોર્ડ ઉમેર્યો, એની અંદર આપણે છે એ સેલેરી અને નામ આપીએ છીએ, લખશું અને ટેબલના રેકોર્ડને સેવ કરી લેશું. આ થઈ ગયું સેવ.
હવે આપણે જોઈએ બીજા ટેબલમાં રેકોર્ડ ઉમેરીએ, પણ ખાસ એક વસ્તુ ધ્યાન એ રાખવાની છે, એમ્પ્લોય નંબર છે બંને ટેબલમાં સેમ જ હોવો જોઈએ. તો 1 નંબર એમાં કોઈ એક રમત લખીએ છીએ, ક્રિકેટ. 2 નંબર જેની અંદર બીજી રમત લખીએ છીએ, અને 3 નંબર છે એની અંદર આપણે પાછી ત્રીજી રમત લખીએ છીએ. બરાબર છે. આવી રમત લખી 3 અને એને સેવ કરીશું. તો આપણે જરૂરી ટેબલ ક્રિએટ થઈ ગયા છે અને એની અંદર છે આપણે જે ટેબલ ક્રિએટ કર્યા અને માહિતી ઉમેરી છે. હવે આપણે બીજો સ્ટેપ છે જે એની અંદર કીધેલું છે બુકમાં કે ડિઝાઇન વ્યૂમાં પેરેન્ટ ટેબલમાં પ્રાઇમરી કી ડિફાઇન કરો. તો આપણે આની અંદર પેરેન્ટ ટેબલ કે જેની અંદર પ્રાઇમરી કી આપી છે આપણું એમ્પ્લોય નામનું ટેબલ. તો ત્યાં ક્લિક કરવાનું છે અને એને ડિઝાઇન વ્યૂની અંદર અહીંયા ઓપન કરીએ છીએ. ત્યારબાદ આ એમ્પ્લોય નંબરની અંદર આપણે રાઈટ ક્લિક કરી અને પ્રાઇમરી કી આપીએ છીએ. એટલે એ બીજું ટેબલ થઈ ગયું. જે ટેબલ બની ગયું એની અંદર પ્રાઇમરી કી આપી દીધી છે અને પ્રાઇમરી કી વાળું આ ટેબલ હોય એને કહેવાય પેરેન્ટ ટેબલ કહેવાય છે. હવે ત્રીજો મુદ્દો કીધેલો છે કે આ ફિગરમાં દર્શાવ્યા મુજબ જે રિલેશનશિપ વિન્ડો ઓપન કરો. રિલેશનશિપ વિન્ડો ઓપન કરવા અહીંયા જે આ વ્હાઇટ સ્પેસ જોવા મળે છે, આ વ્હાઇટ સ્પેસ એની અંદર કોઈ પણ જગ્યાએ રાઈટ ક્લિક કરવાનું છે. એટલે કે બીજી આંગળી પ્રેસ કરશો માઉસની એટલે આ રીતનું મેનુ જોવા મળશે. તો ત્યાં રાઈટ ક્લિક કરી આ મેનુ ઓપન કરવાનું છે. એટલે આ રીતનું વિન્ડો તમને જોવા મળ્યો, એ ઓપન કર્યું. એની અંદર રિલેશનશિપ ઉપર ક્લિક કરવાનું છે. એટલે જે પણ કાંઈ ટેબલ છે એ તમને એની અંદર જોવા મળશે. રિલેશનશિપ ઉપર ક્લિક કરશો એટલે જે ટેબલ છે એની અંદર છે જોવા મળે છે. રિલેશનશિપ ઉપર ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. આ જગ્યા ઉપર અહીંયા રિલેશનશિપ ઉપર ક્લિક કરશો એટલે જરૂરી ટેબલ એની અંદર જોવા મળશે. કદાચ ટેબલ જોવા ન મળતા હોય તો રાઈટ ક્લિક કરીને શો ટેબલ કરશો તો પણ મળશે. અહીંયા વ્હાઇટ સ્પેસમાં રાઈટ ક્લિક કરી અને શો ટેબલ કરો તો જોવા મળશે. હવે મુદ્દો કીધો છે એમાં પેરેન્ટ ટેબલ ને ચાઇલ્ડ ટેબલ એડ કરો. પેરેન્ટ ટેબલ એટલે કયું? જેમાં પ્રાઇમરી કી હતી. તો એમ્પ્લોય વાળું ટેબલ છે, પેરેન્ટ ટેબલ છે, એને એડ કરીએ. ત્યારબાદ સ્પોર્ટ્સ વાળું ટેબલ છે જેને ચાઇલ્ડ ટેબલ એટલે કીધું છે કે એની અંદર ફોરેન કી હશે. આપણે જે ટેબલની અંદર કોઈ પણ પ્રકારની કી લખેલી ન હોય એને કહેવાય ફોરેન કી વાળું ટેબલ. આપણે ફોરેન કીના મુદ્દામાં જોયું હતું કે જેની અંદર પ્રાઇમરી કી ન હોય એવા ટેબલને ફોરેન કી કહેવાય અને એનો રેફરન્સ છે આપણે અહીંયા એડ કરવાનો છે. તો એના માટે આપણે 5મો મુદ્દો આપેલો છે કે ચાઇલ્ડ ટેબલ. ચાઇલ્ડ ટેબલ એટલે જેમાં પ્રાઇમરી કી નથી. આ એમ્પ્લોય સ્પોર્ટ્સ વાળું ટેબલ છે, ચાઇલ્ડ ટેબલ છે. એમાં ફોરેન કીના ફિલ્ડ, ફોરેન કી એટલે એમ્પ્લોય નંબર જે છે એ, ત્યાં માઉસનું પોઇન્ટર આપણે રાખ્યું. હવે એને ક્લિક કરેલું રાખવાનું છે અને આ રીતે ખસેડવાનું છે. એને કહેવાય ડ્રેગ. આ ડ્રેગ કર્યું ક્લિક કરેલું રાખીને જ. અને પેરેન્ટ ટેબલ છે એમાં પ્રાઇમરી કી પર માઉસ પોઇન્ટર રિલીઝ કરો એટલે આ પ્રાઇમરી કી વાળું ટેબલ છે ત્યાં માઉસને છોડી દીધું. એટલે માઉસ રિલીઝ કર્યું કે જે પણ કાંઈ ટેબલ છે એમાં ફોરેન કી વાળા ટેબલ ઉપરથી ક્લિક કરી અને આપણે છે આ રીતના માઉસને અહીંયા છોડી દઈએ. એટલે આ રીતનો છે એ રિલેશનશિપ માટેનો વિન્ડો જોવા મળે છે. આ રિલેશનશિપ માટેનો વિન્ડો તમને એની અંદર જોવા મળ્યો, જેની અંદર આપણે છે અહીંયા ત્રણેય ઓપ્શન છે. એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી, અહીંયા પછી બીજો ઓપ્શન છે કાસ્કેડ અપડેટ, ત્યારબાદ કાસ્કેડ ડિલીટેડ. અહીંયા ત્રણેય ઓપ્શન સિલેક્ટ કરવાના છે. ત્રણેય ઓપ્શન છે સિલેક્ટ કરવાના થશે અને આ રિલેશનશિપનો પ્રકાર બની જશે વન ટુ મેની. આ ત્રણેય ઓપ્શન સિલેક્ટ કરી અને ત્યારબાદ ક્રિએટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે જોઈ શકો એક વચ્ચે છે લાઈન ડ્રો થઈ ગઈ છે અને આને કહી શકાય રિલેશનશિપ. આ રિલેશનશિપની અંદર જે પ્રાઇમરી ટેબલ હોય એ બાજુ તરફ 1 લખેલું આવે છે. પ્રાઇમરી ટેબલ તરફ 1 લખેલું અને ચાઇલ્ડ ટેબલ એટલે કે જેમાં ફોરેન કી છે, જેમાં પ્રાઇમરી કી નથી, એ બાજુ છે જે અનંત અથવા તો મેનીની નિશાની કરેલી આવે છે અને આને કહેવાય વન ટુ મેની રિલેશનશિપ. જેમાં છઠ્ઠા મુદ્દાની અંદર આપણે જોઈએ કે રિલેશનશિપમાં માની લ્યો કે કોઈ ફેરફાર કરવાનો હોય તો જે આ રિલેશનશિપની લાઈન છે
એની ઉપર આપણે કર્સર લઈ અને ત્યાં રાઈટ ક્લિક કરીએ તો આપણને એડિટ રિલેશનશિપ જોવા મળે છે. આ કર્સર છે, આમાં રિલેશનશિપમાં ફેરફાર કરવો હોય તો આ લાઈન ઉપર કર્સર રાખીને બીજી આંગળી ક્લિક કરીએ, રાઈટ ક્લિક કરીએ તો અને એડિટ રિલેશનશિપ સિલેક્ટ કરીએ પછી કંઈ ફેરફાર કરવો હોય તો પણ એ કરી શકીએ છીએ. તો આ રીતે છે આપણે એની અંદર ફેરફાર પણ કરી શકીએ. જેમ આપણે જોઈએ કે એન્ફોર્સ રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી છે, એને ક્લિક કર્યું એટલે એની અંદર આ મુદ્દો જોઈએ છે કે ચાઇલ્ડ ટેબલમાં રેકોર્ડ એન્ટ્રી તો જ થાય, કે આ મુદ્દો અહીંયા ક્લિક કરેલો હોય તો જ ચાઇલ્ડ ટેબલની અંદર રેકોર્ડની એન્ટ્રી કરી શકાય છે. એ ઉપરાંત માટે ત્રણેય મુદ્દા ક્લિક કરેલા હોય છે. એ ઉપરાંત કાસ્કેડ અપડેટ અને કાસ્કેડ ડિલીટનો અર્થ શું થાય? એનો મતલબ એ કે આ ઓપ્શન જ્યારે કાસ્કેડ અપડેટ વાળો ઓપ્શન સિલેક્ટ કરીએ તો પેરેન્ટ ટેબલમાં રિલેશનશિપની ફિલ્ડ વેલ્યુમાં ફેરફાર કરીએ તો ઓટોમેટિક ચાઇલ્ડ ટેબલમાં થઈ જાય. એટલે કે પેરેન્ટ ટેબલની અંદર જે પ્રાઇમરી કી વાળું આપણું આ ટેબલ છે એની અંદર કોઈ ફેરફાર કરીએ તો ઓટોમેટિક ફેરફાર છે આ ચાઇલ્ડ ટેબલની અંદર આવી જાય છે. એવી જ રીતે ડિલીટ રિલેટેડ રેકોર્ડ્સ, એનો મતલબ શું કે આપણે પેરેન્ટ ટેબલ છે જે પ્રાઇમરી કી વાળું એની અંદર કોઈ રેકોર્ડ ડિલીટ કરીએ તો ઓટોમેટિક એ રેકોર્ડ છે ચાઇલ્ડ ટેબલમાંથી પણ ડિલીટ થઈ જાય છે. તો આપણે અપડેટ એટલા માટે ક્લિક કરીએ છીએ કે એક ટેબલમાં ફેરફાર કરીએ તો બીજામાં ઓટોમેટિક જોવા મળે, અને ડિલીટ પણ એટલે ક્લિક કરીએ છીએ કે એક ટેબલની અંદર ડિલીટ કરીએ તો બીજામાંથી ઓટોમેટિક ડિલીટ થઈ જાય છે. તો આ રીતે આપણે ટેબલ રિલેશનશિપ અને રેફરન્શિયલ ઇન્ટિગ્રિટી એટલે કે રિલેશનશિપ આપી શકીએ છીએ. અને ત્યાર પછીના હવે પછીના જે મુદ્દાઓ આવશે એની અંદર મોટા ભાગે રિલેશનશિપનો પણ ઉપયોગ આવે છે. તો આ રિલેશનશિપ આપણે જોઈ. હવે આ રિલેશનશિપ બનાવી તો ખરા, પણ એના માટે આપણે ઉપયોગમાં કઈ રીતે આવે છે તો એ જોઈએ. ઉપયોગની અંદર કઈ રીતે આવે છે એ જોઈએ. તો સેવ કર્યું અને એની અંદર આપણે જોઈએ એમ્પ્લોય વાળું ટેબલને ઓપન કરીએ છીએ તો આપણે જોઈ શકો નામ આપેલું છે, પણ અહીંયા પ્લસની નિશાની ઉપર ક્લિક કરશો તો તમને ત્યાં દેખાશે ગેમ. આનો મતલબ એવો થયો કે જે આ નામ છે એ આપણું પ્રાઇમરી ટેબલ જે મૂળ ટેબલ એમાંથી આવે છે, પણ અહીંયા પ્લસ ઉપર ક્લિક કરો એટલે આ ગેમ છે એ સ્પોર્ટ્સ વાળું ટેબલ એમાંથી આવી ગયું. એટલે બે ટેબલને જોડી અને ભેગા રેકોર્ડ એની અંદર જોવા મળ્યા. એવી જ રીતે બીજા રેકોર્ડમાં પણ મળશે અને એવી જ રીતે ત્રીજામાં પણ મળશે. તો આ રીતે છે આપણે એક જ ટેબલ છે એની અંદર એકથી વધુ માહિતી જોવી હોય તો આ રીતે આપણે છે પ્રાઇમરી કી, ફોરેન કી અને ટેબલ રિલેશનશિપનો ઉપયોગ કરી અને આપણે એને આપી શકીએ છીએ. તો આ ટેબલ આ લેક્ચરની અંદર આપણે આટલી જ માહિતી જોઈ. હવે પછીની માહિતી છે પાછી આપણે નેક્સ્ટમાં જોઈએ છીએ ત્યાર પછીની માહિતી. તો ત્યાર પછીની માહિતીની અંદર આપણને એવું આપેલું છે કે કમ્પોઝિટ કી. તો કમ્પોઝિટ કી છે આપણે શીખી ગયા છીએ. કમ્પોઝિટ કી કેવી રીતે આપવી એ આપણે શીખી ગયા છીએ. તો કમ્પોઝિટ કી આપવા માટે શું કરવું? તો માની લો કે કમ્પોઝિટ કી આપવી હોય તો એના માટે જે ટેબલ છે એને ડિઝાઇન વ્યૂમાં ઓપન કરવું. માની લો કે આ ટેબલ છે એને ડિઝાઇન વ્યૂમાં ઓપન કરેલું છે. પછી જે કોલમમાં આપણે પ્રાઇમરી કી એટલે કે કમ્પોઝિટ કી આપી સિલેક્ટ કરવી. માની લો કે આ બે કોલમની અંદર પ્રાઇમરી કી આપવી હોય તો બેને એક આરે સિલેક્ટ કરી અને આ ટૂલ બારમાંથી પ્રાઇમરી કી આપીએ તો આને કહેવાય કમ્પોઝિટ પ્રાઇમરી કી. તો આ રીતે છે આને આપણે કમ્પોઝિટ પ્રાઇમરી કી કહી શકીએ છીએ. આ રીતે આપીએ છીએ. આપણે આની અંદર આગલા ટોપિકની અંદર એક શીખવું હતું કમ્પોઝિટ પ્રાઇમરી કી વાળું. પાછું એક ટેબલ બનાવીને શીખવું છું. હજી મેં એક ટેબલ બનાવું છું. જોજો અહીંયા લખું છું રોલ નંબર, બરાબર છે, એ નંબરની અંદર હોય અને નેમ છે જે ટેક્સ્ટની અંદર, બરાબર છે. હવે આને હું ટેબલને સેવ કરું છું. સેવ કરીને ટેબલનું નામ આપું છું સ્ટુડન્ટ્સ, બરાબર. તો આ સ્ટુડન્ટ ટેબલ થયું. અત્યારે પ્રાઇમરી કી કે કાંઈ આપતા નથી. તો પ્રાઇમરી કી કેવી રીતે આપી છે જોઈએ. પ્રાઇમરી કી અને ફોરેન કી અને કમ્પોઝિટ કી અલગ અલગ કી આવે છે. કમ્પોઝિટ કી કેવી રીતે આપવાની જોઈએ. તો કમ્પોઝિટ કી આપવા માટે ટેબલને ડિઝાઇન વ્યૂમાં ઓપન કરીએ. આ સ્ટુડન્ટ વાળું ટેબલ છે એને ડિઝાઇનની અંદર ઓપન કર્યું. હવે શું કીધું છે બીજું સ્ટેપ કે જેને પ્રાઇમરી કી આપવી હોય અથવા તો કમ્પોઝિટ કી લેવી હોય એ કોલમ સિલેક્ટ કરીએ.
તો આપણે આ બંને કોલમ છે એને આપણે સિલેક્ટ કરેલી છે અને ટૂલ બારમાંથી આ પ્રાઇમરી કી વિકલ્પ પ્રેસ કરીએ તો આ થઈ ગઈ કમ્પોઝિટ કી. બંને કી આની અંદર જુઓ તમે ચાવીની નિશાની જોવા મળે છે એ આ થઈ ગઈ કમ્પોઝિટ કી. આપણે આ પ્રાઇમરી કી વાળો મુદ્દો શીખ્યા એની સાથે જ ભેગો શીખ્યા હતા આ મુદ્દો. અને આ કમ્પોઝિટ કીને દૂર કરવી હોય તો ફરી પાછી બંને કોલમ સિલેક્ટ કરો અને ક્લિક કરો એટલે નીકળી જાય છે. તો આ રીતે આ લેક્ચરની અંદર આપણે રિલેશનશિપ અને કમ્પોઝિટ કી છે એનો માહિતી મેળવા. કમ્પોઝિટ કી છે આપણે પ્રેક્ટિકલમાં કોઈ જગ્યાએ ઉપયોગમાં નહીં આવે પણ આમાં મુદ્દો હતો એટલે કઈ રીતે આપવી એની માહિતી આપી દીધી. હવે પછીની જે માહિતી છે એ આપણે પ્રેક્ટિકલ અંગેની નેક્સ્ટ લેક્ચરમાં આપવામાં આવશે.